या अली मदद मौला अली मदद આવી मौला अली ગયા બધાને जी 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 करिए તમે રજા પર શરૂઆત કરીએ जी बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद मौलाना नाम की शुरुआत करिए बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बेहद કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું અલી સૈયલ્લાહ ખુદાબિન હક મૌલાના દલી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ-હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પઢીએ અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ Karim Ilham Group from Houston, Texas. Friday, December 6, 2024. My Ilham Nijalis number 1239. My wise number 511. सर्वप्रथम अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन धरी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम अल-हुसैनी हाजર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે તેઓ જે લોકો આ ઇલમ મિજાલિસના અંદર તન મન ધનથી દરેક રીતે મટીરિયલી ટાઈમ નોલેજ દરેક રીતે ખિદમત કરે છે તે દરેકનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું તમામ ઇલમિટસના ભાઈ બહેનો જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો ઇલમિટસના અંદર ખિદમત કરવાવાળા બધા ભાઈ બહેનો આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ હિસ્ટનના અંદર બે જગ્યાએ ઇલમિટસ થાય છે ઘરે રૂબરૂ એટલાન્ટામાં થાય છે ઇન્ડિયન હૈદરાબાદમાં થાય છે અને આપણી ઓનલાઈન ઇલમિટસો થાય છે એના અંદર જે લોકોએ હાજરી આપી ઇલમિટસની ગોઠવણના અંદર ખિદમત કરી જે લોકોએ ફરમાન મુબારક વાંચવાના વારા લીધા ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને વાયજો કરી તે દરેકનો હૃદયપૂર્વક બહુ આભાર માનું છું મોલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે आमीन મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે आमीन મોલા બધાની ખિદમત કબૂલ કરે आमीन ખિદમત દરમિયાન પરત કે કસોટી ના નાખે आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે आमीन મોલા વધારે ખિદમત આપે आमीन વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપે आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन અલ્હમ્દુલિલ્લાહ આમીન અને આ હિસ્ટનના અંદર આપણે 3 દિવસ કેનેડાથી મહેમાનો આવ્યા હતા અને આપણે ઇલમ મિજાલિસનો મેળાવડો કર્યો હતો તો માશાઅલ્લાહ બહુ ખુશાલી હતી અને મૌલાની મહેરબાનીથી કામયાબી મળી આપણને તો તમને દરેકને ઘણી ઘણી મુબારકી છે બહુ રોશની થઈ રહી છે આપણે પોતે જે કોશિશ કરીએ પોતા માટે પોતાના ફેમિલીના મેમ્બરો ફ્રેન્ડો જે જમાતમાં જઈએ છીએ કોઈને જબરદસ્તી નહીં પણ જેને બી ખરેખર આ ઇલમ મુબારકની આ નૂરની કદર હોય એને આ ઇલમ મિજાલિસનો ઇલમનો મૌલાનો આપણે રસ્તો બતાવીએ તો આપણા માટે બહુ ઉત્તમ ખિદમત હશે મૌલા તરફ અવાજ આવે છે जी आवे છે કરીને અચ્છા બીજું એનાઉન્સમેન્ટ હતું કે અહીં આપણે હ્યુસ્ટનના અંદર બે જગ્યાએ ઇલમ મિજાલિસ થાય છે મંગળવાર અને ગુરુવાર તો મંગળવારે જમાતખાનું છૂટીને 8 થી 9:30 વાગે એલિયાનામાં રફીભાઈના ઘરે થાય છે અને ગુરુવારે ઘણા લોકોને રાતનો સમય જમાતખાનું છૂટીને માફક ના આવે તો ગુરુવારે 11:30 થી 1:30 વાગે ઈસ્ટરના અંદર રોજી અપાના ઘરે થાય છે તો માશાલ્લાહ 15 થી 20 લોકો હાજરી આપે છે રૂબરૂ ઓનલાઈન પર 20-25 જણા હોય છે તો માશાલ્લાહ 30-40-50 જણા હોય છે અને હું એ ઇલમ મિજાલિસમાં ખાસ કરીને ગુરુવારની ઇલમ મિજાલિસમાં જે સવારે હ્યુસ્ટનના ટાઈમ પ્રમાણે 11:30 થી 1:30 વાગે થાય છે
એના અંદર મોટી સંખ્યાના અંદર લોકોને જોડાવા માટે આમંત્રણ આપું છું. કારણ કે આપણે લગભગ 1200 થી વધારે ઇલમ મજાલિસ ઓનલાઈન થઈ ગઈ અને લગભગ 2 વખતે આપણે આ રૂહાની સમજણના ફરમાન મુબારકનું હોમવર્ક પૂરું કર્યું. પણ જે લોકો આગળ હોમવર્ક નથી કર્યું સિરિયસલી અને જે લોકો નવા ઇલમ મજલિસમાં જોઈન થયા છે એમના માટે આ સારો મોકો છે કે ગુરુવારની ઇલમ મજાલિસ જે સવારે 11:30 થી 2 વાગે થાય છે, તો એના અંદર જોઈન થવાથી એના અંદર ઇલમ મજલિસમાં કેવી રીતે નિયમિત થવું, ઇલમની કિતાબો ઘરે વસાવી, ઘરે ફરમાન મુબારક વાંચવા અને ઇલમ મજાલિસમાં ફરમાન મુબારક વાંચવાના વારા લેવા, ફરમાન મુબારક કલામ મુબારક કેવી રીતે યાદ કરવા, એના પર કેવી રીતે મનન ચિંતન કરવું અને નવેસરથી એ હોમવર્ક આપવામાં આવે છે. 313 ફરમાન મુબારક હવે નવેસરથી હોમવર્ક આપવામાં આવે છે. પછી રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ અને 8 રૂહાની ફરમાન મુબારકનું હોમવર્ક આપવામાં આવશે. તો એનાથી લોકોના બહુ ફોનો આવે છે, મેસેજો, ટેક્સ, અને લોકો બહુ ખુશ છે. લોકોની રૂહાની પ્રગતિમાં બહુ વિકાસ થઈ રહ્યો છે. તો હું દિલથી ચાહું છું કે મોટી સંખ્યાના અંદર લોકો આ ગુરુવારની ઇલમ મજાલિસના અંદર હાજરી આપે. તો એના સંદર્ભમાં કોઈને બી કાંઈ કામ હોય તો તમે રોજી આપા છે, ફરજાના આપા, એમને મુનિરા આપા, એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો આપણે ઇલમ ગ્રુપના અંદર, વોટ્સઅપ ગ્રુપના અંદર એના નંબર છે. બીજું એ જાહેરાત કરવી હતી કે આપણે અત્યારે ફિલ્મ બોલવાની અને સાંભળવાની લગભગ આપણી જમાત છે ગુજરાતી, ઉર્દુ, એના પર આપણે ડિપેન્ડન્ટ છે, રાઈટ, અને હિન્દી. પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે ભવિષ્યની પેઢી આપણે આપણા ઘરમાં જ જોઈએ છે, આપણા બચ્ચાઓને, આપણા બચ્ચાઓના બચ્ચાઓને, કે એ લોકો ગુજરાતી, હિન્દી, ઉર્દુ એમને નથી વાંચતા લખતા આવડતું. બહુ ભાગ્યે જ 5% હશે જે ગુજરાતી, ઉર્દુ, હિન્દી લખતા વાંચતા જાણતા હશે, બચ્ચા અને બચ્ચાઓના બચ્ચા. તો આપણે ફ્યુચર માટે તૈયારી કરવાની છે, જે આવતી પેઢીઓ દરમિયાન, જે મૌલાએ અવારનવાર ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે ના ફક્ત તમારું જનરેશન પણ તમારા બચ્ચા, એમના બચ્ચા, એમના બચ્ચા, એમ મૌલાએ ફરમાવ્યું છે. તો ભવિષ્યની જે જનરેશન છે, જમાત છે, એ લોકો કોઈ ગુજરાતી, હિન્દી, ઉર્દુ નહીં શીખે. બરાબર, એમની અત્યારે જ આપણે જોઈ રહ્યા છે. ના ફક્ત આપણે અમેરિકા, કેનેડાની વાત કરીએ છીએ, વેસ્ટર્ન હેમિસ્ફેરની, પણ ઇન્ડિયા, પાકિસ્તાનના અંદર બચ્ચાઓ બચપનથી ઇંગ્લિશ જ શીખે છે હવે. તો એના માટે સૌથી સારી ચીજ આપણા ઇલમ મજાલિસના અંદર એ છે કે નસરીન આપા છે શારજાના, તો બીજા બી ઘણા મેમ્બરો છે, પણ નસરીન આપા એમનું ઇંગ્લિશ પર સારું કંટ્રોલ છે, માશાલ્લાહ ઉર્દુ બી સારું જાણે છે. તો મેં એમને રિક્વેસ્ટ કરી છે, તો એમની અત્યાર સુધીની બધી વાયજો એ ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેટ કરી રહ્યા છે. એક વાયજ મને મોકલી છે, તો ઇન્શાલ્લાહ 1-2 દિવસના અંદર આપણે વોટ્સઅપ ગ્રુપના અંદર પોસ્ટ કરીશ. તો જે પણ આપણા ઇલમ મજાલિસના અંદર ભાઈ બહેનો, ખાસ કરીને જે લોકો આફ્રિકાથી ઇંગ્લેન્ડ મૂવ થયા હતા, ઇંગ્લેન્ડથી પાછા કેનેડા મૂવ થયા છે, તો એમની મોસ્ટ કમ્ફર્ટેબલ લેંગ્વેજ ઇંગ્લિશ છે. ગુજરાતી સમજે છે, સારું છે, પણ એક એમના માટે બી જેમની ઉંમર 50-60ની ઉંમર છે, પણ જે યંગ જનરેશન છે, તો ઘણા આપણી ઇલમ મજાલિસના અંદર છે, એ લોકો 20-30 વર્ષના છે, એ લોકો બી ઇન્ટરેસ્ટ લે છે. તો એમને ઇંગ્લિશ વધારે ફાવે છે. મારા પર ટેક્સ ને ફોન મેસેજ આવ્યા છે. તો અગર આપણે એમના માટે આ રીતે મહેનત લઈએ તો ઇન્શાલ્લાહ બહુ રોશની થશે મૌલાની મહેરબાનીથી. અને જે ભાવિ પેઢી છે, તો નાની ઉંમર વાળા બી સવાલો પૂછે છે અને પેરેન્ટ્સ લોકો આપણી પાસે સવાલો લઈને આવે છે, તો એમને એમની ભાષાના અંદર, ઇંગ્લિશના અંદર આપણે સમજાવીએ તો એ થોડું વધારે સારી રીતે સમજી શકે. તો આપણે આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર નસરીન આપવાના ઇંગ્લિશના જે વાયજો છે, જે ઓલરેડી એમને ઉર્દુમાં કરેલા છે, અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપણે એ રેકોર્ડિંગ આપણે ગ્રુપમાં રાખીશું. તો આપણે જેને બી ઇંગ્લિશમાં વધારે કમ્ફર્ટેબલ હોય એ લોકો એ સાંભળે અને પોતાના ઘરે બચ્ચાઓ, એમના બચ્ચાઓને સંભળાવે, અને કોઈને પોતાને અથવા પોતાના બચ્ચાઓને, એમના બચ્ચાઓને ઇંગ્લિશના અંદર બચ્ચાઓ સવાલ પૂછતા હોય અથવા પોતે બી ઇંગ્લિશના અંદર જાણવા માંગતા હોય, તો એ સવાલો તમે રોજી આપા અને ફરજાના આપા અને મુનિર આપા દ્વારા નસરીન આપવાનો એ સારજા રહે છે. તો એમનો નંબર લઈને તમે એમને વોઇસ મેલ છોડી શકો છો, તમારા સવાલ પૂછી શકો ઇંગ્લિશના અંદર. તો એ ઇંગ્લિશના અંદર એના જવાબો આપશે. તો બચ્ચાઓ એ રેકોર્ડિંગ સાંભળશે તો એમના માટે સમજવું થોડું આસાન થશે, રાઈટ. તો
તો આપણે આ ચીજના અંદર બી કોઓપરેટ કરીએ તો એવું ના થાય કે આ થોડા વર્ષો પછી જે આપણે ગુજરાતી, હિન્દી, ઉર્દુ બોલીએ છીએ ત્યાં સુધી પછી આ ઇલ્મ મિજાલિસ અસગર ફિઝા સ્ટોપ થઈ જાય, એવું ના થાય, રાઈટ? તો ભાવિ પેઢીને બી આપણે અત્યારથી તૈયાર કરીએ, રાઈટ? જે મૌલાએ પૂછ્યું કે તમારા બચ્ચાઓ તમને સવાલ પૂછશે કે ઇમામ શું છે, ઈમાન શું છે, ઇમામને શા માટે માનવા જોઈએ. પછી મૌલાએ સવાલો કર્યા કે જંગી સિફીનમાં શું બન્યું હતું, હજરત અલી અને મુઆવિયા વચ્ચે શું બનવા પામ્યું હતું. તો આ બધી ચીજો આજ નહીં તો કાલ આવશે જ સામે, રાઈટ? અને બચ્ચાઓ પૂછશે તો આપણે એના માટે તૈયારી કરીએ અને બચ્ચાઓને મઝહબ જમાખાનાની હાજરી, દુઆ, ઇબાદત, બંદગી, ખિદમત માટે આપણે એમને ઇલમ માટે આકર્ષીએ અને એને સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરીએ. જે જવાન લોકો છે અને બચ્ચાઓ છે એમને એમ ના લાગવું જોઈએ કે આપણા મઝહબના અંદર સવાલો પૂછવાની મનાઈ છે કે કોઈ છુપાવવાની બાબત છે, અસગરફુલ્લાહ, રાઈટ? તો એ કમ્ફર્ટેબલ હોવા જોઈએ એમની લેંગ્વેજના અંદર આ ઇલમ સમજવા માટે. તો એના માટે નસરીન આપા આપણા ઇલમ ઇજલાસના અંદર બહુ માશાલ્લાહ બહુ સારું કામ કરી રહ્યા છે. તો આપણે એમના કોઈ કામને પ્રોત્સાહિત આપીએ, રાઈટ? તો માશાલ્લાહ બધા સાથે મળીને કામ કરે છે. દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકીએ છીએ. આપણે ઇલ્મ ઇજલાસના અંદર હાજરી આપીએ છીએ અને એ સંખ્યા વધી રહી છે. એ બી ઓનલાઈન દેખાય છે, આપણા ગ્રુપમાં દેખાય છે. એ બી એકબીજાને પ્રોત્સાહિત કરીએ છીએ, રાઈટ? ઇલ્મ ઇજલાસમાં નિયમિત થઈએ છીએ, ફરમાન વાંચવા, મુબારક વાંચવાના વારા લઈએ છીએ, ફરમાન કલામ યાદ કરીએ છીએ, વાયદ કરીએ છીએ. તો એ બધું ખિદમતના અંદર સામેલ છે, રાઈટ? તો આપણાથી કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, પણ આપણે કોઈને કોઈ જગ્યાએ અનુભવ કરીએ છીએ આપણા હૃદયના અંદર કે આપણે હજુ બી વધારે સારું કામ કરી શકીએ છીએ. તો આપણે મને વચને કર્મે એક કામ કરવું જોઈએ. ઇલ્મ મુબારકની ખિદમત દ્વારા મૌલાની મહાન ખિદમત આપણે કરવી જોઈએ. અને આ ખુરાસાનના મુરીદો માટે કીધું કે તેઓ બીજાઓને બેદીન કરનાર મુલ્લાઓ પોતે જ આપણા દિનમાં આવે છે. આવા મહાન કામ ખુરાસાની મુરીદો કેવી રીતે કરી શકે છે? તો બીજાઓને આ રૂહાની દિન પર મજબૂત કરવા એને મહાન કામ કીધા મૌલાએ. તો અલ્હમ્દુલિલ્લાહ મૌલા આપણને આ મોકો આપ્યો છે. આપણે બી આ મહાન કામ કરી શકીએ છીએ કે ના ફક્ત આપણા માટે પણ દરેક ઇસ્માઇલી દીનભાઈ માટે, જવાન પેઢી માટે, આવનારી પેઢીઓ માટે આપણે કાર્ય કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો જે બી કદાચ હાજર ના હોય એમને આપણે આ ચીજની જાણ કરીએ. તો ઇન્શાલ્લાહ આજે આપણે પ્રસ્તાવના વાંચીશું. એના અંદર સદ્દુનો શ્લોક અને અલી અલ્લાહની આપણે એક જ કરી વાંચીશું. પછી રે તુહીના પાઠ વાંચીશું અને એના સંદર્ભના અંદર થોડા ફરમાન મુબારક અને લોકોને સવાલો છે બેતુલ ખ્યાલ માટે. અને બહુ યંગસ્ટરો લોકો બી બહુ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, જે લોકોએ જવાનીમાં બોલ લીધો છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો સારું છે, એ બી આપણા મતલબની પ્રેક્ટિસ છે. તો કોઈ એમ ના સમજે કે કરીમભાઈ હવે બેતુલ ખ્યાલ માટે બી, કારણ કે જે મૌલા પોતે કાર્ય કરી રહ્યા છે, મૌલા તસ્બીહ માટે બી એન્કરેજ કરે છે, બેતુલ ખ્યાલની બંદગી માટે બી એન્કરેજ કરે છે અને ઇલમ જ્ઞાનની પ્રેક્ટિસ માટે બી એન્કરેજ કરે છે. તો આ બધી આપણા મતલબની પ્રેક્ટિસો છે. તો દરેકને જે પ્રેક્ટિસ કરતા હોય એના માટે સવાલો હોય છે અને મૌલા એ જ કામ કરે છે કે અમે દિનનું કામ કરીએ છીએ અને મૌલાએ બી આપણને કીધું તમે પણ દિનનું કામ કરો. સહી છે? તો લબાની વાઇઝ બેતુલ ખ્યાલના વિષય પર હશે અને ઇન્શાલ્લાહ આપણે બહુ એન્જોય કરીશું એને. બહુ ગંભીર વિષય છે. તો મૌલા આપણને એ સમજાવવાની આપણને મૌલા હિંમત તૌફીક આપે. આપણે નાચીદ મૌલાના ગુલામ છીએ અને આપણને સમજવાની એ મૌલા આપણને નેક તૌફીક, હિંમત, શક્તિ, પ્રેરણા આપે. અને છેલ્લે આપણે લગભગ 45 મિનિટ જેવું ક્વેશ્ચન આન્સર સેશન બી રાખીશું. તો હું ઈચ્છું છું કે વધારે ને વધારે લોકો લાઈન પર આવીને વાત કરે, પોતાના વિચારો જણાવે, એમને આ ઇલ્મ ઇજલાસના અંદર કેટલું સારું લાગે છે, એમના અંદર શું ફેરફાર થયો. તો લોકોના ઘણા ફોન, ટેક્સ્ટ, મેસેજ આવે છે, પણ હું એમને રૂબરૂ લાઈન પર, કારણ કે એ તો પછી મૌલા તો બધું જ જાણે છે, પણ એ જે ભાઈ કે બહેન મને ટેક્સ્ટ, વોઇસ મેલ અને મેસેજ છોડે છે તો એ અને હું જાણીએ છીએ, મૌલા જાણે છે. તો હું એમને એન્કરેજ કરું છું કે તમે આ બધી બાબતો લાઈન પર આવીને વાત કરો. તો લોકો, આટલા હજારો લોકો સાંભળે છે તો એમને એન્કરેજ મળે, રાઈટ? અને આ ચીજ રેકોર્ડ થાય છે તો ભાવિ પેઢીને બી આ ચીજ બહુ લાભદાયક થશે. તો આપણે હિંમત કરીને લાઈન પર આવીને આપણા વિચારો જણાવીએ અને કોઈ સવાલ હોય તો પૂછીએ. બરાબર છે? આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પૂર્ણ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો
અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમાં સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમાં આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. સતગુરુ કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું એ દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे લગાર. અમે એને માનીયો સિદ્ધકસો. એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. રેતોહીનો એક પાઠ સદરી સાહેબના બુજ નિરંજનથી સાંભળીશું અને એને સમજવાની ટૂંકમાં કોશિશ કરીશું અને એ સંદર્ભના અંદર થોડા ફરમાન મુબારક છે એ બી સાંભળીશું.
महाविकट यही वाट है, बिना अगुवे गयो न जाय रे। महाविकट यही वाट है, बिना अगुवे गयो न जाय रे। अगुवो होए संगात, अगुवो होए संगात, अमर निरंतर पाय रे। अमर निरंतर पाय रे। अमर निरंतर पाय रे। પહેલા આપણી પાસે જે ટ્રાન્સલેશન છે એ આપણે વાંચીએ. આ રસ્તો મહા મુસીબતોથી ભરેલો છે, માટે ભૂમિયા વગર તે રસ્તે જઈ શકાશે નહીં. જો ભૂમિયો યાને મુર્શિદે કામિલ સાથે હોય તો તને હંમેશની હયાતી યાને અમરત્વ પ્રાપ્ત થશે. માશાલ્લાહ, બહુ સારું ટ્રાન્સલેશન છે. મહાવિકટ यही વાત है. સદૈવ સાહેબ કે રે તું ही મૌલાને અરજ કરી કે મૌલા તું જ મારો સાચો સાહિયા છો, મારો માલિક છો, મારો પિયાજી છો. મહાવિકટ यही વાત है. મહા એટલે મોટું, વિકટ એટલે બહુ મુશ્કેલ. यही વાત, આ રસ્તો જે હકીકતનો જે રસ્તો છે એ બહુ મોટો મુશ્કેલી ભરેલો છે. કારણ કે મૌલાએ ફરમાયું કે તલવારના ધાર પર ચાલવા બરાબર છે. બરાબર, તો વાળથી પણ ઝીણી અને તલવારથી બી તેજ છે. તો બહુ મુશ્કેલ ભરેલો રસ્તો છે. બિન અગુવે ગયો ન જાય. અગુવ એટલે ભૂમિયો, ગાઈડ, જે મૌલા મુર્તઝા અલી સહીદ ખુદાવીન આલમીન છે, એના વગર આ રસ્તો પસાર કરવો બહુ મુશ્કેલ છે. તો જે ઉર્દુ, અરબિક અને ફારસીના અંદર જે મહેદી શબ્દ વપરાય છે, જે મૌલાનું બી નામ છે હઝરત ઇમામ મોહમ્મદ અલ મહેદી. તો મહેદીનો મતલબ થાય છે ગાઈડનો પણ ગાઈડ, ભૂમિયાનો પણ ભૂમિયો, જે નૂર, જે નિરંજન નિરાકાર છે. તો ભૂમિયા વગર, ગાઈડ વગર, એટલે કે મુર્શિદે કામિલ વગર, મૌલા વગર આ રસ્તો પસાર કરવો બહુ મુશ્કેલ છે. અગુઓ હોવે સંગાત, એટલે આ જો ભૂમિયો, ગાઈડ, જો મૌલા આપણી સાથે હોય હંમેશા, સંગાત એટલે સાથે હોય, તો અમર નિરંતર પાય રહે. તો અમર એટલે કે મરકર પાવે અમર મકાન, નિરંતર એટલે હંમેશા. જે હંમેશાની હયાતી છે, જે આઝાદી છે, જે ઉમર ખયામે કીધું કે હું હંમેશા હયાત છું. અને સબજાની મિશનરી માટે મૌલાએ ફરમાવ્યું તે હકીકતથી ખુશહાલીમાં ગયો છે. તો રૂકે ખાનામાં કોઈ વખત ખુશી નથી, તો ખુશાલીમાં, આઝાદીમાં ખુશ છે. અને નાસિર નુસરી માટે મૌલાએ ફરમાયું કે કયામતના દિવસે તેને પૂછાણું નથી. તો આ બધી આઝાદીની વાત છે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો આ કાલિશા મા બાપ ફરમાયું કે મારી પાસે એવી તો ઘણી બહેસો છે. પછી મૌલાએ ફરમાયું કે તમે નીચલા દરજ્જાની બહેસમાં જાઓ તો પણ બહુ મોટી વાત છે. તો નીચલા દરજ્જાની બી બહેસ છે, ઉચલા દરજ્જાની બી છે, પણ સૌથી મોટી બહેસ છે કે जिस बहस में मौत ना આવે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે કે ત્યાં મોત નથી આવતું, એટલે ત્યાં આઝાદી છે, અમરત્વ છે. સોઈ તખ્ત ખુદા કા જાન. તો એ इस मरने આગળ જો મર ચલે, આ ગુડ ગિનાને જે મરે ઇસે બહોત મરના ના હોય. તો એ રસ્તો બહુ મુશ્કેલ છે, પણ નાદાનના માટે આ રસ્તો મુશ્કેલ છે. ફરમાન ન સાંભળે તે નાદાન છે, અને નાદાનના માટે આ રસ્તો મુશ્કેલ છે. ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે, અને નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો નાદાનનો ઓપોઝિટ વર્ડ છે દાના. તો જે ફરમાન મુબારક સાંભળે છે એને ધ્યાનમાં લે છે, એને વાંચે છે, એની માયના કાઢે છે, એના પર અમલ કરે છે, એના માટે રસ્તો આસાન છે. તો એની સાથે ભૂમ્યો છે, મૌલા મુર્તઝા અલી નૂર સાથે જ છે. મૌલા એમને હંમેશા હિદાયત કરતા રહે છે, તો એ રસ્તો આસાન થઈ જાય છે. તો સદૈન સાહેબે
મૌલા મુર્તઝાલીની પોતાના ભૂમિયા તરીકે તારીફ કરી છે. એક બીજી જ્ઞાનની કડી છે કે આ બુદ્ધની રજૂઆત છે કે આયો માલમ સતગુર માલમ. માલમ એટલે જે શિપને, આગ બોટને દરિયાના પાણીના અંદર, સમુદ્રના અંદર ચલાવે છે એને માલમ કહેવાય છે. તો સદીન સાહેબ મૌલાના વખાણ કરીને કે છે આયો માલમ સદગુરુ બાલમ, કે મારો જે સાચો ગુરુ છે સદગુરુ, મારો બાલમ, મારો પિયાજી એ માલમ છે, અમને આ સંસાર રૂપી દરિયામાંથી પાર ઉતારવા વાળો છે, એ આવી ગયો છે. વાકો સાહેબ મેં સબ હે આલમ, કે એની છાયાના, છત્ર છાયાના અંદર આખી સબ આલમ, એક આલમ નહીં સબ આલમ, બધી યુનિવર્સ એના કંટ્રોલના અંદર છે, એવો માલમ અમને તારવા માટે આવી ગયો છે. તો આ ફરમાબરદારીનો વિષય છે. તો આપણે સંદર્ભના અંદર થોડા મૌલાના ફરમાન મુબારક સાંભળીએ. ફરમાબરદારની જ્યોત આપણા દિલના અંદર પ્રગટ થઈ જાય એટલા બ્યુટીફુલ ફરમાનો છે. તમારી જાન માલના માલિક જ્યારે તમે અમને સમજો છો ત્યારે તો અમારો જે કાંઈ હુકમ થાય તે તમારે ઉપાડવો જોઈએ. અમે તમારા સારા કામો કરવા માટે અહીં આવ્યા છીએ. કપ્તાન તથા માલમ આગ બોટને દરિયામાં ચલાવે છે, તેમને રસ્તાની માહિતગારી છે. તેઓ જાણે છે કે અહીંયા પાણી થોડું છે, અહીંયા પથરા છે, અહીંયા ડુંગરા છે, અહીંયા રેતી છે, અહીંયા પાણી જાજુ છે, અહીંયા રસ્તો સાફ છે, અહીંયાથી 40 તો પાર ઉતરીશ, આ પ્રમાણે ઇમામ છે. તેને દિનના રસ્તાની સઘળી માહિતગારી છે. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા દિલને પથ્થર જેવા કઠણ કરવાને આવ્યા નથી, પણ તમારા દિલને નરમ તથા ચોખ્ખા કરવાને આવ્યા છીએ. તમારા દિલ પથ્થર જેવા કઠણ છે, તેના ઉપર અમે નૂરનો વરસાદ વરસાવી નરમ કરશું. અમે જેટલા દિવસ અહીંયા છીએ તેટલા દિવસ હંમેશા આવશું અને હરરોજ તમને ફરમાન કરશું. જેટલા દિવસ અમે અહીંયા છીએ તેટલા દિવસ હંમેશા નૂરનું પાણી તમારા દિલમાં રેડશું અને તમારા દિલ નુરાની કરશું. તમે પણ સાંભળવા માટે આવજો. પીર મુર્શિદની એ રીત છે કે જે માવિત્ર છોકરાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે પણ તમારો હાથ જાલીને ચલાવીએ છીએ. અમે તમને અમારી ઓલાદ ગણીએ છીએ, માટે તમારી ફરજ એ છે કે અમારા ફરમાન મુજબ વર્તવું. તમે ખરું સમજો કે અમે તમને અમારા ફરજંદો સમજીએ છીએ. તમે ચોકસી કરો અને પિતાના હુકમ પ્રમાણે ચાલો. તમે ફરમાન બરદારી કરો અને જે હુકમ થાય તે સિર ઉપર ચડાવજો. અમે તમને અમારી ઓલાદ ગણીએ છીએ ત્યારે તમારે પણ એવી જ મોહબ્બત તથા ઈશ્કથી વર્તવાની જરૂર છે. એટલે કે અમારા ફરમાન ઉપર મુસ્તકીમ રહેજો. તો મોહબ્બત ઈશ્કની પહેલી નિશાની શું છે કે ફરમાન બરદારી. આ ફરમાન મુબારકના અંદર મૌલાએ ઈશ્કની, મોહબ્બતની વ્યાખ્યા, ડેફિનેશન આપી. શું આપી? કે અમે તમને અમારી ઓલાદ ગણીએ છીએ ત્યારે તમારે પણ એવી જ મોહબ્બત તથા ઈશ્કથી વર્તવાની જરૂર છે. તો મૌલા આપણને પોતાની રૂહાની ઓલાદ ગણે છે, તો મૌલા આપણો રૂહાની પિતા છે. તો આપણી બી એ સંબંધથી આપણે મૌલાના ફરમાન બરદારી કરીએ અને ત્યારે તમારે પણ એવી જ મોહબ્બત તથા ઈશ્કથી વર્તવાની જરૂર છે. એટલે કે તો ઈશ્ક તથા મોહબ્બતથી વર્તવું એની ડેફિનેશન શું છે, એની વ્યાખ્યા શું છે? એટલે કે અમારા ફરમાન ઉપર મુસ્તકીમ રહેજો. ફરમાન માનવામાં તમને પોતાને લાભ છે. અમારું કામ એ છે કે તમને રસ્તો બતાવીએ. રસ્તામાં પથ્થર કે ઝાડ હોય તેને ખસેડી રસ્તો સાફ કરી આપીએ. તે રસ્તા ઉપર તમે ચાલશો તો તમને ફાયદો છે, નહીં ચાલશો તો અમને કાંઈ નુકસાન નથી. તમારું ભલું થાય એનો વિચાર કરીને ફરમાન કરીએ છીએ. તમે એમ નહીં ધારતા કે સવારમાં વિચાર કરીને પછી તમને અમે અહીં ફરમાન કરીએ છીએ. તમે યકીન રાખજો કે અમારો મકસદ તમારા ફાયદા માટે છે. અમારો એ મકસદ છે કે જે અમારા ફરમાન પ્રમાણે ચાલે ને ફિરસ્તા જેવો થાય અને તેમાં કાંઈ એબ ન હોય, તેઓના દિન તથા દુનિયાના કામ સારા હોય અને તેઓમાં દુનિયા તથા દિનનો ઇલમ હોય. અમારા ફરમાન તમારા દિલ તથા કાનમાં રાખજો. તમારા ભલાના માટે ફરમાન કરીએ છીએ.
તમે અમારા ફરમાન કબૂલ કરશો તો અમે તમારા ઉપર રાજી થશું અને તેનો ફાયદો પણ તમને મળશે. તમારા ઉપર વાજબ છે કે અમે જે ફરમાનો કરીએ તે પ્રમાણે અમલ કરો. મોમન હોય તે હાજર ઇમામના ફરમાન કબૂલ કરે અને જે કાંઈ હાજર ઇમામ હુકમ ફરમાવે તે માથે ચડાવે. મોમનને વાજબ છે કે ઇમામ જે ફરમાન કરે તે માનવું જોઈએ. તમોને વાજબ છે કે ઈમાન સાથે હાજર જોમાનું ફરમાન માનવું. જે મુર્તઝાલીનું ફરમાન માનતા હતા તેમ અમારા ફરમાન માનો અને તે પ્રમાણે અમલ કરો. મુર્શિદ જે ફરમાન કરે તે વગર આનાકાનીએ તમારે મંજૂર રાખવા જોઈએ. આવી રીતનું ફરમાન કેમ થયું તે તમારે બોલવાનું નથી. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ, પણ ઇમામની અક્કલ મુજબ તમારે ચાલવું જોઈએ. ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. ઇમામના હુકમ વચ્ચે તમારી અક્કલ દોડાવવાનું કાંઈ પણ કામ નથી. જ્યારે પણ ફરમાન થાય ત્યારે તેના માટે ફરીથી પૂછવું તે વાજબ નથી. અગર અમે તમને ફરમાવીએ કે દુઆ નહીં પડો તો તમારે દુઆ નહીં પડવી. અમે ફરમાવીએ કે આ કામ સવાબનું છે તો તેના માટે ફરીથી પૂછવું નહીં કે કેવો સવાબ થશે. કોઈ પણ ફરમાન થાય તો તે પ્રમાણે કરવું. કહેલ ફરમાન માટે ફરીથી પૂછવાનો સબબ એ છે કે પૂછનાર સમજે છે કે હું કેવો હોશિયાર છું, એવી મગરૂરી કરે છે. મુરીદની ફરજ એ છે કે મુર્શિદના હુકમ પ્રમાણે વર્તે. જો એક વખત એવું ફરમાન થાય કે ચિરાગની બત્તી બનાવો તો તે કામ કરવું જોઈએ. અગર ફરમાન થાય કે બબરચી થઈને જમવાનું પકાવો તો તેમ કરવું. મુરીદોથી એમ ન કહેવાય કે આ કામ હું નહીં કરું, મોટું કામ હોય તો જ કરીશ. મુર્શિદ જે કાંઈ હુકમ ફરમાવે તે મુરીદે બજાવવો જોઈએ. બહેસમાં જવાનો રસ્તો કયો છે તે પીર મુર્શિદને ખબર છે. તમે બીજા મુલ્કમાં જાઓ અને તમને રસ્તાની ખબર ન હોય અને ભૂમિઓ કહે કે આ રસ્તે ચાલો તો તે રસ્તે ચાલવું જોઈએ. તેનો હુકમ ન માનીએ તો ઘરે અગર પંથે પહોંચી ન શકીએ. તમને ખબર ન હોય અને તે કહે તે રસ્તે પાઘડી ઉતારી ચાલવું તો તે પ્રમાણે કરવું જોઈએ. તમને સવાલ પૂછું છું કે તમને રસ્તાની ખબર ન હોય તો તે ભૂમિઓ કહે તે જ પ્રમાણે ચાલવું જોઈએ કે નહીં? ભૂમિઓ તમારી સાથે હોય અને તે કોઈના ઘરે તેડી જાય ત્યાં તેનો ધણી ન હોય અને તે કહે કે હું છું તો ફિકર નહીં અને કહે કે અહીં બેસો તો તમારે ત્યાં બેસવું જોઈએ, કેમ કે તેને ખબર છે મુર્તઝા અલી મહાન છે, તેમના ફરમાન માનવા જોઈએ, કારણ કે તેઓ પોતાની કુદરતથી ગુનાહ બક્ષી બહેસ્તમાં મોકલી શકે છે. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ અને ફરમાન કહે તે પ્રમાણે ચાલવું જોઈએ. કેટલીક વાતો તમારી અક્કલમાં ના ઉતરે તો પણ પીર મુર્શિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ, કારણ કે તેમને સગળું રોશન છે. હકીકતી મોમનોએ અમારા ફરમાન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. હકીકતી મોમનને જો ફરમાન થાય કે 6 માસ અથવા 1 વર્ષ દસ્ત નહીં ચૂમવા તો ફરમાન કબૂલ કરીને દસ્ત ચૂમવાનો ખ્યાલ પણ ન રાખે. જ્યારે ફરીથી હુકમ થાય ત્યારે તેને હાજર રહેવું જોઈએ. એક લશ્કર પોતાની અખત્યારીથી કાંઈ પણ કરી શકતું નથી. પોતાના સરદારના હુકમ સિવાય એક કદમ પણ આગળ પાછળ રાખી શકે નહીં. તેવી જ રીતે હકીકતી મોમનોએ અમારા ફરમાનો મુજબ ચાલવું જોઈએ. માલે વાજબાત આપવાનો સવાબ તમે સમજો છો, તેમાં પણ જો એક વખત અમારા તરફથી એવો હુકમ કરવામાં આવે કે તે આપે તે ગુનેગાર છે તો તમારે તે આપવું નહીં. અમારા ફરમાન મુજબ અમલ કરવો જોઈએ. અમારો હુકમ ન હોય છતાં આપે તે ગુનેગાર છે, તે ગુનેગાર ગણાય. કોઈ વખત અમારા તરફથી એવો હુકમ આવે કે 6 અથવા 8 માસ લગી દુઆ નહીં પડવી તો તેટલો વખત તેમ જ કરવું. જેઓ અમારા ફરમાન ઉપર અમલ કરે છે તેઓ જ હકીકતી મોમન છે. તો ઇસ્માઇલી મઝહબ બહુ વાઇડ મઝહબ છે, પણ એક શબ્દના અંદર પૂછે કે ઇસ્માઇલી મઝહબ શું છે તો હાજર જોમાના ધણીની ફરમા બરદારી. બરાબર, ફરમાન બરદારી આપણો મતલબ છે. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. તો હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ સહી ખુદાઈના આલમીને મૌલાએ પોતાની ડાયમંડ જુબલી વખતે ફરમાવ્યું કે અમારી 70 વર્ષની ઇમામત દરમિયાન
પ્લેટિનમ જુબલી, સોરી. 70 વર્ષની અમારી ઇમામત દરમિયાન અમે 70 વખત ફરમાન મુબારકમાં ફેરફાર કર્યો છે. તો આ બાબત તમારે સમજવી જોઈએ. પછી મોલાએ ફરમાવ્યું કે અમારા ઘણા ફરમાનો એક ફરમાનથી બીજા ફરમાનની વિરુદ્ધમાં જાય છે. તો આની તમારે સમજણ લઈને તમારે ચાલવું જોઈએ. તો એ ચીજો બતાવે છે કે જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. તો આ જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા હોય છે. તો મજહબના અંદર શરીયત, તરીકત, હકીકત, મારિફત બધું છે. તો એ મૌલા સાથે આપણો વ્યક્તિગત સંબંધ છે ફરમા બરદારીનો. તો દાખલા તરીકે સૂરે ઇખલાસ આપણે પઢીએ, એની અર્થ, એની માયના સમજીએ અને આપણા જીવનના અંદર અમલમાં લાવીએ, ત્યારે આપણે દુઆ પઢી કેવરાય અને પછી સાહજો 5 ઇમામોના નામો અને સાહજો દીદાર આવે છે. સૂરે ફાતિહાથી તારીફથી સ્ટાર્ટ થાય છે અને સૂરે ઇખલાસ એટલે કે એકતા, એક દિલી. તો એ શું આયાત છે કે કહે કે અલ્લાહ એક જ છે અને અલ્લાહ બે નિયાઝ છે. ના તે કોઈથી પેદા થયો, ના તેનાથી કોઈ પેદા થયો, અને તેના સમાન બીજું કોઈ નથી. તો જે નૂર નિરંજન નિરાકાર છે એના માટે કીધું કે એ કોઈથી પેદા બી નથી થયું અને તેનાથી કાંઈ પેદા બી નથી થયું. તો પછી આપણે કોણ છીએ? આ સવાલ પેદા થવો જોઈએ. તો એક દિલીની સમજ આવે છે. હવે આપણે આ નથી સમજવું તો પછી બીજી બાબત મોકલાઈ ફરમાવી કે તમને ખુદાએ પેદા કીધા છે. તો એક બાજુ તો ના પાડી, ખુદા એવી ચીજ છે કે એનાથી કોઈ ચીજ પેદા થતી નથી અને એ પોતે કોઈનાથી પેદા નથી થયો. પણ બીજી બાજુ મોલાઈ તમને ખુદાએ પેદા કીધા છે. હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. બરાબર? બીજી આપણા પાસે શું આપણે ધ્યાનથી ફરમાન મુબારક વાંચતા હોઈએ, સમજતા હોઈએ, તો દાખલા તરીકે આ પણ મૌલાનું જ ફરમાન છે. 48માં જુમાના જ ફરમાનો છે કે અડધી રાતે અડધો કલાક ફરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો, જરૂર કરજો. હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો પહેલી માયના આની છે કે અડધી રાતે એટલે કે રાત્રે 12 વાગે તમે આ ફરમાન બરદારી કરજો. બરાબર? હવે એ જ મૌલા શું કે છે કે મોહમ્મદની નિશાની છે રાતના વહેલા સુઈ જાય, જેથી નૂરની વખતે ઉઠી શકે. તો મોલાએ ફરમાવ્યું કે 2 વખત નૂરની વેળાએ અમે તમને 4 થી 5 મોલાએ કીધું કે નૂરની વેળા 2 કલાક કીધું, તો 4 થી 6 નો ટાઈમ છે. અને 1 કલાક મોલાએ કીધું કે અમે તમને અરશે અઝીમની સહેલગાહ માટે 4 થી 5 માટે આમંત્રણ આપીએ છીએ. તો એના માટે મોલાએ કીધું કે મોહમ્મદની નિશાની જે વહેલો સુઈ જાય તો નૂરની વખતે વહેલા ઉઠી શકે. એક બાજુ એમ પણ કીધું કે અડધી રાતે અડધો કલાક ફરાગતથી બેસી દિનના ખ્યાલ કરજો, જરૂર કરજો. હાજર જુમાના ફરમાનું દિલ ઉપરથી વિસારી નહીં મૂકતા. તો આ બંને ફરમાન પર આપણે કેવી રીતે અમલ કરી શકીએ? રાઈટ? તો એનો જવાબ એ છે કે જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. એ આપણને પોતાના સમજમાં આવે છે કે કયા સમયે કઈ ફરમા બરદારી આપણા પર લાજમ છે અને એ આપણા હાજર જુમાનો ધનીનું ફરમાન છે. તો એ સમજમાં આપણને ધીરે ધીરે આવતું જાય છે. બીજું એક ફરમાન મુબારક છે કે જયારે આપણે ફરમાન મુબારકનો અભ્યાસ કરીએ છીએ તો આ પણ 2 ફરમાન 48માં જુમાના જ મૌલાના છે. તો મૌલાએ ફરમાયું તમે પોતે ખુદાનો દરજ્જો સમજો. તો આપણે ખુદાનો દરજ્જો સમજવાની કોશિશ કરવા લાગ્યા તો મૌલાએ શું ફરમાયું? ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો ત્યાં ફરમાન મુબારક બદલાઈ ગયું, ફરમા બરદારી બદલાઈ ગઈ. તો ત્યાં મૌલાએ કીધું કે પહેલા પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો આ બધું ઇલમના અભ્યાસથી ખબર પડે છે. અને મૌલાના બધા રૂહાની બચ્ચાઓ છે, શરીયતી, તરીકતી, હકીકતી, મારિફતી. રાઈટ? તો દરેક માટે ફરમાનો છે. આઝાદ થવા માટે અક્કલવાળા ગુલામને કે ઘટાડે છે કે આઝાદ થાય, તો ત્યાં પૂરું નથી થતું. હવે આઝાદ થયા તો પછી કીધું કે શેડ બને એટલે કે ફના ફિલ્લા થાવ. તો આ ઇલમના અભ્યાસથી આપણને બધી ખબર પડે છે કે આપણા રૂહની જે પોતે જ છુપો ખજાનો હતો એ પોતાની મરજીથી પોતાનાથી અલગ થયો, હવે પાછો પોતાના અંદર સમાઈ જાય છે. તો આથી આપણા રૂહની આ જર્ની છે, રસ્તો છે. બરાબર? તો આ બધું કહેવાનું તાત્પર્ય શું કે ઘણાઓને એમ ના લાગવું જોઈએ કે કરીમભાઈ અત્યાર સુધી ઇલમની વાતો કરતા હતા, હું અત્યારે બી ઇલમની જ વાતો કરું છું, હંમેશા ઇલમની જ વાતો કરતો રહીશ. તો મકસદ એ છે કે જેવી રીતે મૌલાએ મારું દિલ ઇલમ અને મોહબ્બતથી ભરી દીધું, એવું
જગતના તમામ ઇસ્માઇલ દિલ મૌલાના ઇલમથી અને મોહબ્બતથી ભરાઈ જાય. અને મૌલાએ પોતે જ આ ચીજો આપણને મઝહબના અંદર બતાવી છે કે આપણા મઝહબની પ્રેક્ટિસના અંદર શું છે. તો તસ્બીહ છે, બેતુલ ખાલની બંદગી છે અને જીનાન કસીદા છે, એટલે કે ઇલમ છે. મૌલા ફરમાન તો ફરમાવી રહ્યા છે. તો આ બધી આપણા મઝહબના અંદર પ્રેક્ટિસ છે. અને તેમ છતાં પણ મૌલાએ ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ તેરા સબ હુનર પર હે આલા, ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો આ બધી ચીજો આપણે મૌલાની મહેરબાનીથી જે રૂહાની સમજણના ફરમાન મુબારક જે ટોપ લેવલ પર બધું છે, એના માટે આપણે મૌલાની મહેરબાનીથી પૂરી કોશિશો કરી અને માશાઅલ્લાહ બધાએ બહુ સારો સહકાર બી આપ્યો. આટલી બધી ઇલમ મિજાલિસો થઈ, અલગ અલગ સેન્ટરોમાં ઇલમ મિજાલ સ્ટાર્ટ થઈ. લોકોએ 1200 ઉપર ઇલમ મિજાલિસો થઈ. 60 લોકોએ કલામ મુબારક ફરમાન મુબારક યાદ કર્યા. 25 થી 30 લોકો વાઇઝિંગ થયા. હજુ બી બહુ રોશની થઈ રહી છે. પણ હજુ બી જે લોકો સ્ટાર્ટિંગથી જ આપણા સાથે કનેક્ટેડ છે 4.5 વર્ષથી, એના પછી થોડા લોકો નવા બી આવ્યા છે, થોડા લોકો પછી બી આવ્યા છે. તો એ લોકો આ બધું સાંભળ્યું છે કોઈ ને કોઈ રીતે. રૂબરૂ ના સાંભળ્યું હોય તો રેકોર્ડિંગ બી જે વોટ્સઅપ ગ્રુપના છે બધા પાસે રેકોર્ડિંગ બધી વાઇઝની આવી ગઈ છે, રાઈટ. પણ એ આપણે જ્યાં બેઠા છીએ હજુ, અને આપણી જે વિચારસરણી છે અને આપણા જે કોયડાઓ અને પ્રશ્ન છે, તો એના માટે આપણે કોશિશ કરી રહ્યા છે, બરાબર. તો મકસદ તો એ જ છે કે આપણું દિલ કેમ પાક અને સાફ થાય અને મૌલાની મોહબ્બતથી આપણું દિલ ભરપૂર થઈ જાય. તો મૌલા પણ દિલનું કામ કરે છે. તો જે આગળ મેં ફરમાન મુબારકની યાદી આપી, તો મૌલા શું દિલનું કામ કરે છે કે અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. અને મૌલા આપણા માટે બી એ છે કે તમે પણ દિલનું કામ કરો. તો જે મૌલા કામ કરે છે, તસ્બીહ માટે બી મૌલા પ્રોત્સાહિત કરે છે, બેતુકાલની બંદગી માટે બી અને ઇલમ જ્ઞાનની પ્રેક્ટિસ માટે બી. તો આપણે બી જેવા જીવો હોય છે, જેવી લોકોની વિચારસરણી અને પ્રશ્નો હોય છે, તો એ પ્રમાણે આપણે મદદગાર થવા માટે મૌલાની મહેરબાનીથી કોશિશ કરીએ છીએ, બરાબર. તો આપણા બહુ યંગ ભાઈ છે આપણે ઇલમ મિજાલિસના અંદર, અને બેતુ ખાનની નિયમિત પ્રેક્ટિસ કરે છે બહુ જવાનીના અંદર, અને એમના સવાલો છે તો મારે એના જવાબ આપવા જરૂરી છે, બરાબર. તો હું એની કોશિશ કરું છું જવાબ આપવાની મૌલાની મહેરબાનીથી. તો આપણે તેને સવાલ સાંભળી લઈએ આપણે. તો ઇંગ્લિશના અંદર એમનો સવાલ છે. મને વોઇસ રેકોર્ડિંગ બી છોડી હતી, તો ઇંગ્લિશના અંદર હું વાંચું છું અને પછી તમને ગુજરાતીમાં કહીશ. અને એ ભાઈની ઈચ્છા છે કે એમને ઉર્દુમાં સાંભળવું સારું લાગે છે, તો ઉર્દુના અંદર જવાબ આપજો એમ કીધું છે. તો આપણે બી થોડું કોઓપરેટ કરીએ. આપણે ના સમજીએ કે કરીમભાઈ આજે ઉર્દુ બોલી રહ્યા છે કે હિન્દી બોલી રહ્યા છે. તો આપણે ગુજરાતીના અંદર 75% વાઇઝ તો ગુજરાતીમાં જ છે. હિન્દી ઉર્દુમાં 25% બી નથી, એનાથી બી ઓછી છે. તો આ ભાઈની ઈચ્છા છે કે એ રીતે એમને સમજ આપવામાં આવે તો આપણે કોશિશ કરીએ, બરાબર. તો પહેલા આપણે એમનો સવાલ જાણીએ. તો બહુ પ્યારથી હંમેશા મને યાદ કરે છે, દુઆઓ આપે છે. તો મને કહે છે યાદી મદદ कैसे हैं आप? तो मुझे आपसे बैतुल ख्याल से रिलेटेड कुछ सवाल पूछने थे. जैसे मैंने एक बोल लिया है, अब हाजिर इमाम के फरमान में प्रमोशन से रिलेटेड कुछ फरमान है. जैसे आप बैतुल ख्याल में रोज प्रैक्टिस करते हैं, तो जब तुम नेक्स्ट टाइम आए तो हम आपको एक नया बोल देंगे एज ए प्रमोशन. तो उर्दू में वो अल्फाज है मरहला बोलते हैं, प्रमोशन स्टेज की बात है. जैसे इमाम ने फरमाया है कि पहले हम नक्श देते थे, पर अब हम फर्स्ट स्टेज ऑफ बैतुल ख्याल में नक्श नहीं देते. तो टोटल स्टेजेस कितने हैं? तो ये भाई का पूछना है कि बैतुल के अंदर टोटल स्टेजेस कितने हैं. तो एक इन्होंने अब तक ये जिक्र किया है कि मौला जब पहला बोल देते हैं और बाद में फरमाते हैं कि हम जब दोबारा आएंगे
तो आपको नया बोल देंगे प्रमोशन के हिसाब से। और पहली दफा में हम आपको नक्श नहीं देते हैं, ये भाई ने बताया ऐसा। तो ये बात बराबर है कि मौला फर्स्ट दफा आते हैं तो हमको पहला बेसुख्याल का बोल देते हैं, और मौला ने कई जगह पे फरमाया कि आप प्रैक्टिस बराबर करोगे तो हम आपको नया बोल देंगे, और ऐसा भी फरमाया कि हम जब दोबारा आएंगे तो आपको नया बोल देंगे। लेकिन अभी मैं इसकी स्टडी कर रहा हूँ आपके सवालों की। तो जब पहली बार हम आएंगे तब नक्श नहीं देते, ये इसके बारे में मुझे कोई फरमान मेरे सुनने में नहीं आया, लेकिन मैं स्टडी कर रहा हूँ। अगर इसके रिलेटेड कोई फरमान मुबारक सुनने में आएगा तो मैं आपको बताऊंगा। जो आप कह रहे हो कि मौला ने ऐसा फरमाया कि पहली बार हम जब आपको बोल देते हैं तो नक्श नहीं देते, तो आपके आगे भी बहुत सवाल है और उसके रिलेटेड मैंने फरमान इकट्ठे किए, तो मैं वो फरमान पढ़ूंगा और आपके इंशाल्लाह आपके सारे सवाल के जवाब उसके अंदर आ जाएंगे। तो एक ही बाइट में आज शायद पूरा नहीं होगा, क्योंकि हम पीछे 45 मिनट का क्वेश्चन आंसर भी रखते हैं, तो इंशाल्लाह 2 या 3 वाइड होगी आपके सारे क्वेश्चन पे। तो टोटल स्टेजेस कितने हैं ये भाई पूछ रहे हैं। जैसे फर्स्ट टाइम कोई बोल लेने गया तो प्राइवेट गैदरिंग में सबके साथ उसे मिल गया, बोल मिल गया। अब जिसको सेकंड टाइम जाना होता है एज ए प्रमोशन, तो उसकी गैदरिंग अलग होती है। पूछते मुझे उसकी गैदरिंग अलग होती है, उसके फरमान्स भी अलग होते हैं, ऐसे पूछते हैं। जैसे हम पढ़ सकते जो थर्ड या फोर्थ टाइम जाए प्रमोशन के लिए तो उसकी भी अलग अलग गैदरिंग। तो कोई तीसरी बार चौथी बार भी जाता है प्रमोशन के बोल के लिए तो उसकी भी गैदरिंग अलग होती है। इस तरह भाई पूछ रहे हैं। जैसे फर्स्ट टाइम वाले अलग, सेकंड टाइम की अलग गैदरिंग, थर्ड टाइम की अलग, एंड सो ऑन, कि इस तरह होता है। अगर सबकी गैदरिंग अलग होती है तो उनके बोल भी खास होंगे। जैसे शब्द जो मौला का मुबारक नाम है वो बड़े हो सकते हैं, डिफरेंट वर्ड हो सकते हैं। तो भाई पूछ रहे कि अगर कोई बैतुल ख्याल के प्रमोशन के लिए जाते हैं तो उनका बोल भी नया बोल दिया जाता होगा। तो इन्होंने भावना के हिसाब से बोला कि बड़ा बोल हो सकता है या डिफरेंट बोल हो सकता है। जैसे इमाम ने फरमाया कि फर्स्ट स्टेज पर हम भी नक्श नहीं देते, तो अभी कौन से स्टेज पर नक्श मिलता है। तो ऐसा मेरा कोई सुनने में फरमान मुबारक नहीं आया कि फर्स्ट स्टेज में हम आपको नक्श नहीं देते। तो पहले मैं पढ़ लेता हूँ पूरा, बाद में इसको समझने की कोशिश करते हैं, उसके रिलेटेड फरमान हम पढ़ेंगे। जैसे पहले इमाम फ्रीक्वेंटली विजिट करते थे, इमाम ने फरमाया है कि हम चंद फ्यू वर्ष बाद आपको नया बोल देंगे एज ए प्रमोशन। बट अब इमाम का जाहिरी दीदार में एक अच्छा खासा टाइम हो जाता है, 10 या 15 साल। तो ऐसे हम 3 या 4 स्टेज क्रॉस कर ले अगर, और हर 2-3 साल बाद हाजिर इमाम आ गए प्रमोशन देने। एंड और लास्ट चीज है, बता रहे हैं कि ये पूछनी थी कि इंसान को बैतुल ख्याल में प्रमोशन का खुद पता चलेगा क्या अब मुझे प्रमोशन की नीड है। तो ये भी फिर जब भी इमाम दीदार देने के लिए आए तो हम खुद प्रमोशन के लिए चले जाए। तो भाई पूछ रहे कि क्या हम बैतुल ख्याल की प्रैक्टिस करते हैं बराबर, तो क्या हमको खुद ही पता चल जाता है कि मुझे अभी दोबारा बोल लेने की जरूरत है, मेरा प्रमोशन का टाइम आ गया, या इमाम पधारते हैं तो इमाम बताते हैं। ऐसे ही अगर हाजिर इमाम 10 मरतबा 10 टाइम्स पाकिस्तान में दीदार देने के लिए आए पूरी इमामत में, तो हर बार न्यू बोल ये प्रमोशन के लिए जाए, यानी 10 स्टेजेस क्रॉस। तो पहले हम इसको दोबारा पढ़ते हैं थोड़ा थोड़ा।